ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે અમે વિકોજીન બે બાઇક લઈને નીકળ્યા છીએ હિંમતનગર, કારણ કે કાલની આપણે મોટી ગાડી મેં લેલી છે હિંમતનગર, બરોબર છે, હોન્ડાઈના શોરૂમમાં. એ લોકો કહેતા હતા કે કાલે તમે આવજો તો હું અમે સર્વિસ કરી દઈશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બાવાજી. જય માતાજી. એ હોવન ના થો અને તું હું યા સિવાન ન થાવ શમ ખાલી બીજી વાર શું કહો હતા કોઈ નહીં લે ખરું યાર હો. તો લેડો ગાઈઝ, આપણે જઈએ બાઇક લઈને, અને જો આજે કમ્પ્લીટ ગાડી તૈયાર થઈ ગયેલી હે તો રિટર્નમાં ગાડી લઈને આવી, બરોબર છે. બાઈક અને બાઇક આપણે તો અમે લઈને આવી સેમ પાછી બીજા દડા લેવા જઈએ મોટી ગાડી લઈને. ના બાઈક હું લઈને આવે ને તેમ તેમ હા બાઈક પેટ્રોલ પંપ આવી જાય, પેટ્રોલ પુરાવા ચેલા ના ખાવું 220 220 નાખવા ગાઈક 220 તો ગાઈસ 220 નું પેટ્રોલ થઈ ગયું છે તમારું. જોયું 30 ml આવી 300 ml આવી જાય સીધે ફીટ સીધે. તો ગાઈઝ ડોકનું તો ફીટ થતું જ નહીં. આ તો કરી દીધી ને. હા અરે હાર્દિક ભાઈ ના બંધ કરતા નહીં આવડતું. તને કણ આવડે? તો ગાઈઝ આપણે આવી ગયા છીએ હોન્ડાઈના શોરૂમમાં. ગાડી આપણે જોવાની છે અંદર હું ફોલ્ટ છે કે નથી અને કેટલો આવી છે કોમકા છે. બાકી હોય મારા પૈસા ને નાસ્તો નહીં મળતો, કેન્ટીનની સગવડ નહીં, એટલે આપણે રસ્તામાં લઈ લીધો છે ફરારી કેવડો, અને એક આપણા ફેવરેટ બિસ્કીટ લીધા છે ઓરિયો. અને ઓ મમાણા ભાઈ હોય છે ને, તો તમે જો ટુ વ્હીલર લઈને આવો ને તેનું પાર્કિંગ બહાર જ ગોઠવેલું છે, બરોબર. તો તમારું ટુ વ્હીલર પાર્ક કરી દેવાનું. આજ તો ગાડીઓ જ દેખાય છે. આજ તો મારા ભાઈ બહુ બધું બુકિંગ લાગે છે. એટલે હેડ ઓફ સર્વિસ એરિયામાં જઈએ. તો ગાઈસ ગાડી તો આપણે બહાર મૂકી દીધેલી છે, અને વોશ કરી નહીં, ખબર નહીં અમે ચમ રાખીએ. ખુલ્લું છે, મેં તો બિલે મેં દીધી ને, એટલે હું ખોલ નાખી દીધી ખુલ્લું હોય કે જોવા એવું. તો ગાઈસ ફાઇનલી ગાડી તૈયાર થઈ ગઈ છે, એકદમ ચકાચક. અને મારા ભાઈ વોશિંગ કરી છે તે જોણીએ એવું લાગે છે ગાડી આપણે નવી જ લીધી હોય. તો તમે બતાવીએ. હા, એ વોશિંગ પણ એકદમ બેસ્ટ કર્યું છે, અંદરથી બંદરથી તમે થોડુંક બતાવીએ ખોલીને. જુઓ ગાઈસ, એકદમ નેટ એન્ડ ક્લીન કરી નાખી છે ગાડી, બરોબર. અને ટોટલી ખર્ચો આવ્યો છે મારા ભાઈ, કારણ કે ફર્સ્ટ ટાઈમ આપણે સર્વિસ કરાવી છે, એટલે 8,568 રૂપિયા ખર્ચો આવ્યો છે ટોટલી. અને મારા આખી ગાડીની સર્વિસ કરી છે કૌશિકભાઈ. જય માતાજી. જય માતાજી. કેમ છો, મજામાં છો કે? બસ મજા. કેવું રહ્યું ગાડી સર્વિસ કરવામાં? એક નંબર કે ચલો સ્ટાર્ટ કરો દાદા. હા, તરત થઈ ગયો મારા ભાઈ. ખરું યાર. તો જોયું ગાઈસ, આખી ગાડી સર્વિસ કરી છે કૌશિકભાઈ, એક નંબર કોમ કરી છે. લાગત છે તમારું કોમ પણ યાર ના ચકાચક. હા, એ તો છે યાર. તો ગાઈઝ ફાઇનલી ગાડી લઈને આપણે અમને નીકળ્યા છીએ ઘેર. અને મારા ભાઈ લોચાઈ થયા છે કે આપણા જોડે ડ્રાઈવર એક જ છે અને સાધન છે બે. હોન્ડાઈના શોરૂમમાં એક ડ્રાઈવર મળી ગયો, બરાબર છે. તે ભાઈ મેં કીધું તમે મારી મોટી ગાડી લઈ લો, હું બાઇક લઈને આવું છું, અને વિકાજીને મોટી ગાડીમાં બેહાડી દીધી, બરોબર. કે તમે ખાલી રસ્તો બતાવજો અને મેં આ બાઇક લઈને પાછળ આવું, બરોબર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સોરી ગાઈઝ, કારણ કે આ બીજો વ્લોગ નથી. આપણે આજે ફર્સ્ટ ટાઈમ એવું કર્યું છે કે 2 વ્લોગ એક વિડીયોમાં તમને જોવા મળશે, બરોબર છે. તો ગાઈઝ સરસ મજાનું સવાર પડી ગઈ છે, અને આજે આપણે કરવાના છે જોરદાર એક્સપેરિમેન્ટ, બરાબર છે. તેના પહેલાં આપણે કૂવો જતા જઈએ ખેતરમાં, અને તો જઈને કે બીજી ચેનલ છે ને આપણે હેલ્લો ભાવિક, જેની અંદર લગભગ 87,000 જેટલા સબસ્ક્રાઈબર્સ છે, તેમાં આપણે એક વિડીયો બનાવવાનો છે, તો બનાવતા આવીએ. અને પછી આપણે કરીએ એક્સપેરિમેન્ટ. બાકી અનબિલિવેબલ અને જોરદાર અંદર અલગ મુમેન્ટો આવવાની છે એક્સપેરિમેન્ટમાં, કારણ કે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે, એટલે ખબર નહીં ભાઈ શું થશે. બાકી વિડીયો નતા એ બધા એન્ડ સુધી જોજો, બરોબર છે. બાકી અલ્યા મેં તો ડીઝલનું આવી ગયું છે, એટલે એક જ પોઈન્ટ ડીઝલ છે. ગાઈઝ અમારા કાકા જો તમાકુ વાયેલી છે, મોટો પોનો થઈ ગયો છે. તો ગાઈઝ 2 દિવસ પહેલાં મને એક સપનું આવ્યું હતું, એમાં હું કલાકાર બની ગયેલો હોય છું, ગાયક કલાકાર. તો લેડો માઇક તો મળી ગયું છે હવારના પોળમાં, તો આપણે થોડુંક ગાઈએ, બરાબર છે. હે જીવ તલવલ થાય જો હુંદી તન ના ભારું, જગત પારવા બેઠી માં તું આપલે અડારે. આહા આહા
ચલો ગાઈસ ફાઇનલી આપણા કલાકારીનું સપનું પૂરું થયું. બાકી મારા મમ્મીને પૂછે, મમ્મી હું શું ગીત ગાયું કે જમી મસ્ત ગાય ખરેખર? ખરેખર હા એટલે હું કા લડો છો લે બે એટલે હે લડે નહીં કા નહીં બીરું. તો ગાઈઝ સડામાં આવી ગયા છીએ તો લેહડો પહેલાં આપણે જય હરિ ભગવાનના દર્શન કરીએ અને ઘણા દિવસ પછી અમારા મિત્ર આવ્યા છે સરડોઈથી આવી રહ્યા છો પ્રફુલભાઈ. જય માતાજી. જય માતાજી. ભોણાભાઈ જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અમારા સુપરસ્ટાર એક્ટર હા જૂના નીલે દુના જાણીતા એકદમ પ્રોપર એક્ટિંગ. લેહડો પહેલા હિન્દીના માસ્ટર પાછા અમે રાજસ્થાની ખાણ એટલા માટે લેહડો પહેલા જય હરિ ભગવાનના દર્શન કરીએ. જય હરિ. દર્શન કરી લીધા છે અને બાજુમાં એક સુંદર મજાનું તળાવ છે. બહુ મારા ભાઈ હેવી વ્યૂ લાગે છે ભાઈ યાર એક નંબર. અને ભાઈ તો આપણી પાસે ઘણા બધા રીલ્સે શૂટ કરેલા છે અને કોમેડી વિડીયો બનાવેલા છે. જગ્યાએ છે ને મારા ભાઈ કે તેમ તેમ હેડ ઉપર નકલ બી જવાય. એ હું વ્યૂ લાગે છે યાર દીખ્યા. જન્નત કહા જન્નત યહા કહા જન્નત યહા જન્નત. હા એ મસ્ત લાગે છે લે. હું અહીંયા આવીને મજા આવી. મજા આવી. બે એમ એક નંબર લાગે વ્યૂ પણ યાર. હા એ વ્યૂ અને પાણી બી જબરજસ્ત છે હો એકદમ એકદમ ક્લીન વોટર છે. હા એ કેટલું મસ્ત લાગે છે. બધી મરી વરી ગયેલી છે પણ હો તળાવમાં. ઓમાં માછલ લેવું લાગતું નહીં લે. શું લે શું છે લે માછલ બીજું કોઈ છે? માછલીઓ હસી ને માછલીઓ વગર ના બે સામાં પડી ગયા. હાવ તો ગાઈઝ પાણીની અંદર આપણે મોબાઈલ નાખ્યો હતો તો આમાં અવાજ ચેક કરીએ કે આઈફોન કેટલું સ્ટ્રોંગ છે એ. તો ગાઈઝ ફાઇનલી સમય આવી ગયો છે અને આજે આપણે બનાવવાના છે ગોબર ગેસ પ્લાન્ટ. તો જો એના માટે બધી સામગ્રી તૈયાર કરી દીધી છે. તો પહેલાં તો લાવી દીધી છે માચીસ બરોબર છે. પછી ઓન તો ખબર નહીં શું કહેવાય છે પણ નરી બાટલામાં નરી લગાવવાની આવવાની. પછી પાણીની બોટલ લાવ્યા છીએ, 2 ઈનો લાવ્યા છીએ અને ગોબર લાવ્યા છીએ. ઓમણી આપણે ગેસ બનાવવાનો છે. જે બે હોગાયો હોય ને એના જે પોયલા હોય ને છોણ એ મણી આપણે ગોબર ગેસ બનાવવાનો છે. અને એક ડોલમાં થોડુંક પાણી લીધું છે. તો લેહડો ગાઈઝ આમ આપણે શરૂઆત કરી લઈએ તો ગોબર ગેસ કઈ રીતના બને છે એ આપણે એકદમ નાની બોટલમાં એટલા માટે બનાવવાના છે કે પહેલાં આપણે ડેમો ચેક કરીએ. જો આપણે સક્સેસફુલ જઈએ તો પછી મોટી બોટલમાં બનાવીએ બરાબર. તો લેહડો પહેલાં આપણે નરી ઓપન કરી નાખી છે તો ઓનું પહેલાં વાલ કાઢી નાખ્યો ઉપરથી સીલ બરાબર છે. અને જે આ હોલ પાડ્યો છે ને એ મવન આખો અંદર જતરવા દેવાનો આ રીતના ગોળ કરીને બરાબર. એ આ રેડી થઈ ગયા એ. અને આ છે હોય ગાયું છે. ઓમાં મેઇન વાત ખાલી એટલી જ યાદ રાખવાની કે ઓના અંદરથી સામાન્ય લીકેજ ના રહેવું જોઈએ. એટલે હું બહાર ગેસ ના નીકળી જવું પછી બોમ્બ બ્લાસ્ટ થાય એવું. બરા કપૂર ભમ બસ દેખો આ ફીટો ફીટ થઈ ગયું બરાબર. મમ્મની શોય કશું નીકળે એવું નથી. વૈરા હતા તો ચલો આમ આપણે બનાવી દઈએ પહેલાં ગોબર ગેસ નોર્મલી બરાબર છે. થોડુંક સામાન્ય પાણી લીધું છે એના અંદર આપણે બેના પોયલા નાખવા પડે. ચલો ફાઇનલી ગોબર અને પાણી મિક્સ થઈ ગયું છે અને ઓન આપણે મેકમ બાટલીમાં પર દઈએ. થાય તો મોટું. તો ગાઈઝ આટલી જગ્યા ઓપન રાખીએ કારણ કે આપણે અંદર ઈનો નાખ્યું ને તો ઓટોમેટિકલી ગેસ બની અંદર બરાબર. ઓન આપણે મૂકી દઈએ નીચે કારણ કે તો નાખી દે નાખી દે મને ભાજી નાખવા દે મારો બને હજી હલાવવાનું આવે ને સ્મેલ આવી લે હો ભાઈ. નાખ દે ફટાફટ બી આવે. ચલો ગાઈઝ આમ આપણે જે બનાવ્યું છે ઢોકણ ફિટ કરી દઈએ બરોબર. પછી હલાવી દઈએ બનશે ને પેલું. હા શું થયું પતો નહીં હતો હું થયું ચાલતા કરો હો હું થી
એટલે ઓમ હાઈરા રહી નાખા ઓમ હાઈરા ચમ બરોબર આવું નહીં જોવા મળે ક્વેશ્ચન નહીં કરે બરાબર એટલે ગેસ છે લે નહીં યાર અરે યાર લે ચમુથી પાછું કર આ તો ગેસ બનીને આવે ને પણ ચેસ પણ નથી આવતો હા તો ચલો ગાઈઝ આપણે મત ચેક કરીએ વિક્રમભાઈ આટલા મિલો હું કા દૂર નાખી દો છો ગેસ આવે તો ગેસ આવે છે ગેસ આવે જ દેખાય અમારી ત્યાં મેં ચાલુ કરીએ બરોબર જોઈએ જુઓ પ્રેશર કેટલું આવે હા એટલે હરગાવું પછી આવે છે ખરેખર આટલું થોડું દૂર રાખીએ એટલે હું યે બાબા એક્સાઇટમેન્ટ ચલો રેડી રેડી શોક લીકેજ થયું છે લીકેજ ફૂલ કર નાખ પોણી આવી ગયું નહીં મને એવું જ લાગે છે પાણી નતું આવ્યો નહીં તમે યાર ભણ હશો પણ શું કરો છો પાણી નતું આવ્યાનું ગાઈસ લોચા થઈ ગયા આમાં નળી તો બીજી છે નહીં ને ફરીથી બનાવો ઓન મને લાગે છે આપણે ક્લીન કરી દેવી પડે અને કાલે બનાવી બરાબર ગાઈસ ડાયરેક્ટ બોટલમાં સરકાઈએ છીએ આગળ બરાબર खतरनाक लोसा लफड़ा हो गया है तो गाइस प्रॉब्लम એવો થઈ ગયો છે કે આપણે બોટલ ઊંધી કરીને એના કારણે લિક્વિડ બધું અંદર જતું રહ્યું બાકી ગેસ તો પરફેક્ટ બને તો પણ આમ આપણે એક કામ કરીએ કાલે અડધું કામ છે ને કાલે પતાવ્યું બરોબર નળી સાફ કરવી પડે કારણ કે બધું ભરાઈ ગયું છે એટલે આજે નવી નળી સાફ કરી દઈએ અને કાલ પાછો બનાવીએ ગેસ કારણ કે આ પ્રયોગમાં તો મને ઇન્ટરેસ્ટ પડ્યો છે આ એક્સપેરિમેન્ટ મારે કરવું જ પડે નહીં ચાલે એટલે કાલે આપણે ફરીથી બનાવ્યું બાકી આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ અને જો આ પ્રયોગ સક્સેસ જશે તો મોટો પ્રયોગ કરીએ આપણે ઓનો અને એ જ ગેસથી આપણે ખાવાનું બનાવીએ ચોક્કસ બરોબર ને વિક્રમભાઈ શું કેવું છે તમારું તો જુઓ ડોલ ડોલ તમે લીધો હતો નહીં હા શું કેવું છે આપણે મેં શું કીધું દેવાય ના હા ડોલ લેલા તમે હું કેવું છું હા આપણે મોટો બાટલો લેવાનો હા મોટો ગેસ બનાવવાનો હા અને એ મને ખાવાનું બનાવવાનું બનતું હે બને શું ના બને બના લે હું ના બને અચ્છા બનાવું છું ને આપણે શું ના બનાવીએ બોલો ભામ તમે કોઈ નિયમ તો હું મળે કાલના નવા વિડીયોમાં તો ગાઈઝ એક જળચર સાપ જોવા મળે છે ઉભો રેલે હેડે પોણી મોડો તો હાફ જોવા મળે છે પેલી વખત જોવા મળ્યો પોણી વાળો હાફ લે એ તો મોય જોઈ તાણે ગમ પડી લે